વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વર્ષ 2026માં વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અર્થાત અપરા એકાદશી ક્યારે છે, 12મે કે 13મે, તેમજ પારણાનો સમય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. દરેક એકાદશી એ ભગવાન નારાયણને સમર્પિત હોય છે. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અર્થાત અપરા એકાદશી તે અપાર પુણ્ય પ્રદાન કરનારી છે. અપાર ધન, વૈભવ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય દેનાર હોવાથી જ તેને અપરા એકાદશી કહેવાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. વર્ષ 2026માં અપરા એકાદશી તિથિનો પ્રારંભ 12મે મંગળવારના રોજ બપોરના 2:50 પ્રારંભ થશે, જ્યારે 13મે 2026ને બુધવારના રોજ બપોરના 1:30 પૂર્ણ થશે. માટે ઉદયા તિથિ અનુસાર અપરા એકાદશી 13મે બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ઉપવાસ અથવા તો એકટાણું કરી શકાય છે. સ્નાનદાનના મહિમાથી યુક્ત આ અપરા એકાદશી અપાર ફળ આપનારી છે. હવે આપણે જોઈએ પારણનો સમય. 14 મે 2026ને ગુરુવારના રોજ સવારના 5:30 સવારના 8:40 સુધીમાં પારણ કરી લેવું જોઈએ. હવે આપણે જોઈએ પૂજા વિધિ. સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, ઘરના મંદિરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી, ભગવાન નારાયણની જો મૂર્તિ હોય તો તેમને ગંગાજળથી સ્નાન કરાવવું, શુદ્ધ વસ્ત્ર ધારણ કરાવવા તેમજ ધૂપ દીપ નૈવેદ્ય ધરાવવા જોઈએ. ભગવાન નારાયણને ચંદનનું તિલક લગાવવું જોઈએ તેમજ તુલસી દલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. કારણ કે કહેવાય છે કે ભગવાન નારાયણને જો તુલસી દલ અર્પણ ન કરીએ તો પૂજા પૂર્ણ થયેલી ગણાતી નથી. માટે આ દિવસે ખાસ ભગવાન નારાયણને તુલસી દલ અર્પણ કરવું, ભગવાન નારાયણના નામ જાપ કરવા જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ જેવા મંત્રનો જાપ કરી શકાય છે. ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અને બીજા દિવસે પારણ કરી લેવું જોઈએ. પારણના દિવસે પણ ભગવાન નારાયણની પૂજા જરૂર કરવી જોઈએ. આ રીતે પૂજા કરી શકાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.